વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવું 15 મિનિટમાં બની જતો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો નાસ્તો આપણે આજે બનાવીશું. એકદમ સરળ રીત છે. એના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના કાચા બટાકા લીધા છે અને એકદમ નાની છીણીથી આપણે છીણી લેવાના છે, જેથી આપણે એને તળીએ ત્યારે જલ્દીથી બફાઈ જાય. અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે. હવે એને મિક્સરમાં આપણે ફેરવી લેવાનું છે અને અધકચરો એનો ભૂકો કરી લેવાનો છે. આ રીતે એનું ટેક્સચર રાખીશું, તમે જોઈ શકો છો. હવે બીજી બાજુ એક કઢાઈમાં 1 થી 2 ચમચી તેલ લઈશું, અડધી ચમચી જીરું એડ કરીશું અને સંતળાઈ પછી 1.5 ચમચી જેટલા તલ આપણે સાતળી લેવાના છે. અડધો કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. એની અંદર ચીલી ફ્લેક્સ અડધી ચમચી એડ કરીશું. મીઠું પણ આ જગ્યાએ નાખવાનું છે, હું તમને શૂટ કરવાનું ભૂલી ગઈ છું. ધાણા થોડા એડ કરીશું, 2 ચમચી જેટલા ધાણા એડ કરીશું અને જે છીણ તૈયાર કર્યું હતું એને આ રીતે આપણે નીચોવીને પછી એની અંદર એડ કરી દેવાનું છે. હવે એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. બધું એડ કરી દીધા પછી મિક્સ કર્યા પછી જે સાબુદાણાનો ભૂકો હતો એ એની અંદર એડ કરીશું. એની અંદર એડ કર્યા પછી જે તમે વ્હાઈટ પાર્ટ્સ દેખાય છે સાબુદાણાના એને હવે ચડવી લઈશું. તો 1 મિનિટ માટે એને સિજવી લઈશું. 1 મિનિટ પછી તમે જોઈ શકો સરસ એવું ચડી ગયા છે, સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે એને કોઈપણ સપાટી ઉપર કાઢી લઈશું, થાળી પર કે પાટલી ઉપર, અને આવી રીતે ચોરસ જેવું આપણે તૈયાર કરીશું. એને બતાવ્યા મેં જે તમને જે વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે ચપ્પાની મદદથી કટિંગ કરી લઈશું. ચપ્પા ઉપર તેલ લગાડીશું, પાટલી ઉપર પણ તેલ લગાડીશું અને આ રીતે આપણે ટ્રાયેંગલ શેપ આપી દેવાનો છે. અને પછી બીજી બાજુ ગેસ ઉપર લઈને તળી લેવાનું છે. 30 સેકન્ડ માટે જ તળવાનું છે, વધારે પણ વાર નહીં લાગે. અને સરસ એવો આવો બ્રાઉન કલર આવી જાય એટલે આપણે એને કાઢી લેવાનું છે. બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવો આ નાસ્તો તમે એકવાર ચોક્કસ બનાવજો. ફક્ત 15 મિનિટમાં તૈયાર થઈ જશે. આવજો.